કે હામા ઢાળે ગાડી ચલાવવાની જવાબદારી ભગવાન શ્યામના ચરણોમાં મૂકી છે। આજે જ્યારે ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે માં જોગમાયાને પ્રાર્થના કરીએ છીએ કે આવનાર દિવસોમાં 24 તારીખ સુધીના અમારા તમામ કાર્યક્રમો સફળ થાય। માં પહેલી વાર એવું બન્યું છે કે મેં આવડું મોટું જોખમ લૂંટાવ્યું છે। પહેલી વાર એવું બન્યું છે કે આવડી મોટી યાત્રા જે ગુજરાતના ઇતિહાસમાં 40 વર્ષનો ઇતિહાસ ચેક કરો, 40 વર્ષમાં કોઈએ સૌરાષ્ટ્રમાં યાત્રા નથી કાઢી, એવડી યાત્રા આપણે કરવા નીકળ્યા છીએ। તો આ યાત્રાને સફળ બનાવવા માટે અને ગુજરાતમાં એક ઇતિહાસ નવો લખવા માટે આપ સૌએ ખૂબ સહયોગ આપ્યો છે। આવનાર દિવસોમાં એટલે કે આજે સાંજે સાવરકુંડલાની અંદર 8 વાગે સભા છે, આવતીકાલે સાંજે 5 વાગે એટલે 20/3/2026 સાંજે 5 વાગે અમરેલીની અંદર સભા છે, સાંજે ધારીની અંદર સભા છે અને 21 તારીખે આપણા ખેડૂતોની તાકાત બતાવવા માટે વિસાવદર તમામે આવવાનું છે। તો આની તૈયારી તો છે ને? વિસાવદરની અંદર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાના છો। હવે ઘણાને આવું થાય છે કે વિસાવદર જ શા માટે? વિસાવદર એટલા માટે એક હિન્દી ફિલ્મમાં શાયરી આવતી, ગીતની પહેલા, હમે તો અપનોं ने लूटा जहरों में कहा बैठना, कहा हमारी किस्ती डूबी वहां विश्वास कम था। મને તો અમારા જ લૂટ્યો, જેની માટે થઈને સમય ખર્ચ્યો, જેની માટે થઈને પરિવારથી દૂર રહીને 5-5 વર્ષ સુધી મહેનત કરી, એમને એવું લાગ્યું કે આવી જ રીતે છેતરપિંડી કરીને રાજુ ગરબડાના ભવિષ્યને ખતમ કરી નાખશું। મારું ભવિષ્ય ગુરુજ નારાયણ શ્યામ બાપાએ માં ગાત્રાડે લખ્યું છે, એના પાપથી ખતમ નહીં। મારું ભવિષ્ય ખેડૂતોએ લખ્યું છે, મારું ભવિષ્ય ખેત મજૂરોએ લખ્યું છે અને આવનાર સમયમાં તમારો ભાઈ બની હંમેશા તમારી લડાઈમાં ઊભો રહેવાનો છું। જે રીતે ભૂતકાળમાં લડ્યો છું એ રીતે આવનાર સમયમાં લડવાનો છું। તમે જે ખાતરી આપી છે કે રાજુ કરપડાની ભેળા ઊભા છીએ, હું તમને ખાતરી આપું છું, હું કોઈ પણ પ્લેટફોર્મ પર હશું હંમેશા તમારી સાથે ઊભો રહીશ। અને જ્યારે પણ વાત કરશો ત્યારે જેવી રીતે દાતરવડી ડેમની લડાઈ લડવા આવ્યા દિલીપભાઈ એના સાક્ષી છે, હાથમાં પાણીની અંજળી લઈને જ્યારે હજારો પોલીસ કર્મચારીઓ સામે હતા, હાલવા દેવાની ના પાડતા, મીટર મૂકવાની ના પાડતા, તે દિવસે હાથમાં આંજોડી લઈને કહ્યું હતું મીટર જો મુકાવું નહીં તો સમજજો રાજુ ગરબડા મટી ગયો, હાથમાં આંજોડી લઈને પ્રાર્થના કરી દીધી। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।